તો પહેલાં 7 વાગે ઉઠી ગયો અને પછી હાથમાં કોલગેટની ટ્યુબ અને બ્રશ લીધું અને પછી આવતો રહ્યો ઘરે આવીને ચા પીધી અને રોટલી કાઢી. વહેલા નાસ્તામાં રોટલી અને ચા તો પીવી પડે કારણ કે ઠંડી એવી હતી એટલે. અને પછી આપણે નીકળી ગયા દૂધ ભરાવા માટે. હાથમાં બહેણી પકડી લીધી અને ઓકડે બહેણી બાઇકના ઓકડે બહેણી વળગાડી દીધી. પછી બાઇકને સેલ મારીને નીકળી ગયા આપણે શેરીઓમાં, એટલે કે દૂધ ભરા. અને દૂધ ભરા વહેલા જતા તો 2:30 વગેરે આવે અને આપણે રૂમાલ બાંધી દીધો મોઢે. બાઇક ચલાવતા પહોંચી ગયા આપણે ડેરી એટલે બહેણી ખોલી ઢોક ખોલ્યું અને આપણે આપી દીધું સેમ્પલ આપીને પછી ટ્રાફિક તો હતી નહીં આજે તો ડેરી કોઈ નથી, લાઈન નથી. એટલે પછી આપણે કોટામાં દૂધ રેડી નાખ્યું અને હું બહાર આવતો રહ્યો. સીટી જો પડી કેટલા બધા ફેટા છે. હું પછી આવતો રહ્યો ઘરે આવીને પછી ટિફિન પકડીને નીકળી જાય દુકાને જતા ને વસમાં ભાઈ આરે ઉભા હતા ખારી બિસ્કિટ વાળા. મેં તો કોણ ઊભું છે? આ ભાઈ ખારી બિસ્કિટ વાળા ઊભા છે. અમારે ભાઈ આવે અઠવાડિયામાં 1-2 વખત તો આવે. પછી હું પહોંચી ગયો રોડ ઉપર કે જાબડી વાળા રોડ ઉપર પહોંચી ગયો અને પછી પહોંચી ગયા દુકાન ખોલીને માતાજીને અગરબત્તી કરીને માતાજીને હું પગે લાગ્યો. પછી આવી ગયા તુષારભાઈ તો ભાઈ બુલેટ ઉપર ઉભા હતા. પાર્કું બુલેટ છે, ઘણો પાવન ના કરતા હો. એટલે તુષારભાઈ ફોટો પાડતા બુલેટ ઉપર અને પછી નેસા ઉતાર્યા. હું તો હતો તો બેઠો પાર્કું બુલેટમાં આટલો બધો છે પાવર કરો, પોતાનો પાવર કરાય બધું. પછી સાંજનો ટાઈમ થઈ ગયો ને પછી હું ઘરે નીકળ્યો. ચલો મળીશું બીજા બ્લોગમાં ને બાય.